મેંદરડા તાલુકાના ખેડૂતો માવઠાના મારથી આર્થિક દુઃખમાં। આમ આદમી પાર્ટીએ 15,000નું વળતર અને દેવું માફીની માંગ કરી છે। ગુજરાતમાં ઓક્ટોબર મહિનાના અંતિમ સપ્તાહમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના તૈયાર પાકોને વ્યાપક નુકસાન થયું છે। રાજુલા જિલ્લાના મેંદરડા તાલુકામાં આ કુદરતી આફતથી ખેડૂતોની આખી મહેનત પાણીમાં વહી ગઈ છે, જેના કારણે તેઓ આર્થિક રીતે સંકટમાં છે। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓએ સરકાર પાસે તાત્કાલિક વળતર અને દેવું માફીની માંગ કરી છે। જો માંગો પૂરી ન થાય તો મોટું આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે। રિપોર્ટર ભૌતિક મકવાણા, જૂનાગઢ। આજે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં મામલતદાર કચેરીએ અમે એક આવેદન સ્વરૂપે રજૂઆત કરવા આવ્યા છીએ, જેમાં મુખ્ય મુદ્દો એ છે કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ। શું કામે તો ખેડૂતો દિન પ્રતિદિન આજ છેલ્લા 5 વર્ષથી આ જોઈએ છે કે કુદરતી માવઠાનો કે અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યો છે, તો ખેડૂતોને કાંઈ વળતર સ્વરૂપે મળતું નથી। ઝીરો બજેટમાં ખેડૂત ચાલે છે, તો અત્યારે હાલ તકે ખેડૂતોને ઊભો કરવા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ। અને જે અત્યારે હાલ ખેડૂતે 15-20 હજારનો ખર્ચો કરેલ છે તે સદંતર નિષ્ફળ ગયેલ છે, તો ખેડૂતોને આવકમાં શું, તો એના માટે માંગ છે કે તાત્કાલિક વળતર ચૂકવો, એવી અમે સરકાર પાસે આમ આદમી પાર્ટી રજૂઆત કરીએ છીએ। ખેડૂતો વતી એક આ સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ એવી અમે માંગ કરીએ છીએ। આજે મેંદરડા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા જે કમોસમી માવઠાના કારણે ખેડૂતો ઉપર આર્થિક આફત આવી પડી છે, ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર પાસે એવી બુલંદ માંગ છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય અને ચાલુ વર્ષે જે પાક નુકસાની થઈ છે એનું વળતર રૂપે સહાય આપે અને 10 દિવસની અંદર આ બે નિર્ણયો તાત્કાલિક સરકાર લે અને જે ટેકાના ભાવે મગફળીની ખરીદીની વાત કરી છે સરકારે 1452 રૂપિયા, તો સરકારને એ પણ વિનંતી છે કે માર્કેટિંગ યાર્ડમાં છૂટી મગફળી અને વેપારી દ્વારા જે ખરીદી મગફળી દ્વારા થાય છે એ 1452 નીચે કોઈ પણ ગામની અંદર વેપારી માંગે નહીં। 1452નો ટેકાનો ભાવ સરકારે નક્કી કરેલ છે। આ મારી 3 માંગણીને લઈને આજે અમે મેંદરડા મામલતદાર ઓફિસે આમ આદમી પાર્ટીની ટીમ અને ખેડૂત આગેવાનો સૌ આવ્યા છે। અસ્તુ ભારત માતા કી જય, જય જવાન જય કિસાન। હું ભરત દેરિયા। આજે મેંદરડા તાલુકાની આમ આદમી પાર્ટીએ તો ખાલી આગેવાની લીધી છે, પણ ખરેખર આ ખેડૂત માટેનો મુદ્દો છે કે ખેડૂતના દેણા માફ કરો। મારા ગુજરાતના લાખો ખેડૂતોનો પરિવારનો માળો ન વિખાય અને ખેડૂત કોઈ આત્મહત્યા ન કરે, એથી અમે સરકારને નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ કે ભાઈ તમે જેમ બને વહેલી તકે, સારું સિઝને અમારે વાવવાની છે, તો જેમ બને વહેલી તકે ખેડૂતના ખાતામાં સહાયના પૈસા તમે જો પહોંચતા કરો તો ખેડૂત કંઈ નવું વાવેતર કરે અને ખેડૂતના કોઈ ગુજરાતના ખેડૂતનો માળો ન વિખાય, કોઈ ખેડૂત આત્મહત્યા ન કરે, એવું પગલું ન ભરે, એવી માંગ સાથે અમે બધા આજે ખેડૂતને આજે મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જય હિન્દ, જય જવાન, જય કિસાન।